વડોદરાની યુવતીનું શિમલામાં મોત થયું। મનાલી ફર્યા બાદ મિત્રો સાથે શિમલા પહોંચી હતી। ખાનગી હોટલના બાથરૂમમાં યુવતી પડી ગઈ હતી। ચક્કર આવતા મિત્રો હોસ્પિટલ લઈ ગયા। તબીબોએ જોલ પટેલ નામની યુવતીને મૃત જાહેર કરી હતી। તો વડોદરાની આ યુવતીનું શિમલામાં મૃત્યુ થયું। અમરેલી જિલ્લામાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી। બાળકીના સગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું। નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસૂમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ કર્યું। જો કે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી છે। ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો। પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ। પોલીસે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી છે। અમરેલી જિલ્લામાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ થયું અને સૌથી મહત્વની વાત એ છે કે સગા કાકા અને તેમની કાકી પણ આ સમગ્ર મામલામાં સંડોવાયેલી નીકળી। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। हमारे यहाँ અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે। 6 ટ્રેનો આવવાને તેને 2 વર્ષ થઈ ગયા। પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરી છે, ટ્રેનો કેમ નથી આવતી। ફાયર બ્રાન્ડ નેતાની છબી ધરાવતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય મંત્રીની સામે સીધી વાત નો બકવાસ મુજબ ટોણો મારતા મંત્રીજી જોતા જ રહી ગયા। રાજકોટ રેલવે સ્ટેશન પર જન ઔષધાલયના ઉદ્ઘાટનનો પ્રસંગ હતો। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખુદ હાજર હતા। આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટની નવી ટ્રેનની સુવિધા આપવા મામલે ફરી એકવાર રેલ મંત્રી સમક્ષ માંગ મૂકી। રામ મોકરિયાએ કહ્યું કે તેમણે 1 વર્ષ પહેલા રાજકોટવાસીઓને કહ્યું હતું કે 1 વર્ષમાં તમને 6 ટ્રેન મળશે, પરંતુ હજુ સુધી રેલવે મંત્રાલયે મારી આ માંગ માની નથી અને આ કારણોથી મીડિયા મને ટોણો મારે છે। ત્યારે તેમણે ફરી એકવાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ પોતાની માંગનો પુનરુચ્ચાર કર્યો। આ રીતે સરકારની પણ પોલ ખોલી ટોણો માર્યો। રાજ્યમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છતાં હાડ થીજવી નાખતી ઠંડી પડી નથી રહી। ગુજરાતમાં હાલમાં તો ડબલ ઋતુ જોવા મળી રહી છે। સવારે અને રાત્રે ગુલાબ ઠંડી પડી રહી છે। આખો દિવસ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ક્યારેક ગરમી લોકોને અકળાવી રહી છે। લોકો કાગડોળે ઠંડીની રાહ જોઈ રહ્યા છે। ત્યારે 2 દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ઠંડીનો પારો પહેલીવાર 20 ડિગ્રીથી નીચે ઉતર્યો। રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે પહોંચી ગયો। અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું। દરિયાકાંઠા નજીકના જિલ્લાઓમાં પારો ગગડ્યો, જેના પગલે અમરેલીમાં 17 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો। નલિયા, કેશોદ, મહુવામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું। જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ પૂરતી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં થઈ રહી છે। પવનોની દિશા બદલાય છે, તેની અસર થશે। ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી છે, એટલે હમણાં રાજ્યવાસીઓને ગરમીથી શેકાવવું પડશે। હાડ થીજવતી નાખતી ઠંડી હજી નહીં પડે। હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગિરનારનું જંગલ ગુંજી રહ્યું છે। જૂનાગઢનું ભવનાથ ભક્તોથી ખૂંકવાયું છે। લીલી પરિક્રમાના માર્ગો ભક્તોથી ભરચક થઈ ગયા છે। જૂનાગઢમાં ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચી રહી છે। લીલી પરિક્રમા શરૂ થતાં જ લાખો ભક્તો ઉમટી પડ્યા છે। 2 દિવસમાં 7 લાખથી વધુ લોકો આસ્થાના મહાકુંભમાં આવી પહોંચ્યા છે। વહેલી સવારથી ગિરનારના જંગલમાં લાખોની સંખ્યામાં ભાવિકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। પરિક્રમાના બીજા દિવસે 2 લાખથી વધુ ભક્તોએ ઈટવા ઘોડી થઈ પ્રવેશ કર્યો। હજી પણ જય ગિરનારના નાદ સાથે તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો લીલી પરિક્રમા માટે પહોંચી રહ્યા છે। 2 લાખથી વધુ ભાવિકો તો પરિક્રમા પૂર્ણ કરી લીધી છે। ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમામાં ગરમીથી અકળાવા રહેજો તૈયાર। હવામાન વિભાગે કરી મોટી આગાહી। રાજ્યમાં 7 દિવસ તાપમાન સૂકું રહેશે। હજુ પણ ડબલ ઋતુનો થશે અહેસાસ। ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાત પર પડશે। ઉત્તર પૂર્વના ઠંડા પવનો ગુજરાત તરફ ફંટાવાની શક્યતા। પવનોની દિશા બદલાતા ગુજરાતમાં ગુલાબી ઠંડીનું આગમન થવાની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા। હિમાચલ પ્રદેશમાં ઠંડીનો પગપેસારો। અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। પારો ગગડતા લોકોને પરેશાની। ઉત્તર પ્રદેશના નોઈડામાં ગુલાબી ઠંડીની શરૂઆત। વહેલી સવારે સર્વત્ર ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। નોઈડામાં હિલ સ્ટેશન જેવો માહોલ।
ચંદીગઢમાં પણ ગાઢ ધુમ્મસ છવાયો. ગુલાબી ઠંડીના અહેસાસ સાથે ધુમ્મસ છવાતા વાતાવરણ મનમોહક બન્યું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. હરિયાણામાં પ્રદૂષણ આંક 300 ને પાર. અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી. પરાળી સળગાવવાની ઘટનામાં વધારો થતા પ્રદૂષણ વધ્યું. હરિયાણાના રોહતકમાં પણ વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય. વિઝિબિલિટી ઓછી થતા વધી સમસ્યા. વાહન ચાલકોને પરેશાની. હરિયાણાના ગુરુગ્રામમાં શહેરમાં ધુમ્મસની ચાદર લપેટાઈ. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવા મજબૂર. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુથી 2 દિવસના 2ના મોત. એક સપ્તાહમાં મનપાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા. ડેન્ગ્યુના દર્દીઓના ઝડપથી પ્લેટલેટ્સ ઘટતા હૃદય અને કિડની પર અસર થતા મોત થતું હોવાનું તારણ. રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો. કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયા, સિંગ તેલના ભાવમાં ₹10નો ઘટાડો. કપાસિયા તેલનો ડબ્બો 2250 થી 2300 રૂપિયાના ભાવે અને સિંગ તેલનો ડબ્બો 2625 થી 2675ના ભાવે વેચાયો. અમદાવાદમાં ખ્યાતિકાંડ મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં. હોસ્પિટલના જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ થશે. સરકારની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા. પેનલ રિપોર્ટ અને ડોક્ટરોના અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય. ખ્યાતિકાંડ મામલે સરકારની તપાસ સમિતિની તપાસમાં ખુલાસા. જરૂર ન હોવા છતાં 7 લોકોના ઓપરેશન કરાયા હોવાનું ખુલ્યું. ખોટી રીતે મેડિકલ કેમ્પ કરીને 19 લોકો લવાયા. તમામ દર્દીઓની મેડિકલ સ્થિતિ સમિતિએ ચેક કરી. ડોક્ટરોનું લાયસન્સ અને હોસ્પિટલની પરમિશન પણ રદ કરાશે. મેડિકલ બેદરકારીથી પણ આગળનું કૃત્ય કરાયું. કલમ 105, 336 અંતર્ગત રાજ્ય સરકાર ફરિયાદ કરશે. મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ આ મુદ્દે તપાસ થશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ 17 દર્દી ડિસ્ચાર્જ કરાયા. તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. હોસ્પિટલમાં હાલ એક પણ દર્દી નહીં. 2 દર્દીના મોત મામલે તપાસ યથાવત. બંને મૃતકોના પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે મોતનું સાચું કારણ. અમદાવાદમાં દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયા. બોરીસણાના 12 દર્દીઓને મેડિકલ ચેકઅપ માટે પોલીસ સ્ટેશન બોલાવાયા હતા. દર્દીઓની યુએન મહેતા હોસ્પિટલમાં થશે તપાસ. બોરીસણા ગામના દર્દીઓએ ન્યૂઝ 18ને આપવીતી જણાવી દર્દીઓને દુખાવાની સમસ્યા થઈ. દિનેશભાઈ સાધુ નામના દર્દીને શ્વાસ ચડવાની સમસ્યા સર્જાતા હોસ્પિટલ લઈ જવાયા. તેમને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક વિવાદ. સપ્ટેમ્બર 2022માં ગાંધીનગરના શેરથા ગામે યોજાયેલા મેડિકલ કેમ્પ બાદ ઓપરેશન પછી એકનું થયું હતું મોત. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના લગાવ્યા આરોપ. મહેસાણામાં પીએમજેએવાય અંતર્ગતની 20 હોસ્પિટલોને નોટિસ અપાઈ. રિવ્યુ મિટિંગ દરમિયાન હોસ્પિટલોની બેદરકારી આવી હતી સામે. પીએમજેએવાય યોજના મુજબ મળતી સહાયમાં દર્દીઓને નહોતો અપાતો સપોર્ટ. હોસ્પિટલો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે. સુરતમાં સેન્ટ્રલ ઝોનના રોડ રિપેરિંગ કરનાર કર્મીઓ દ્વારા કરાવાઈ મોતની સવારી. રામપુરા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા જેસીબીમાં 10 જેટલા મજૂરો બેસાડાયા. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજકોટમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાનનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી એસઓજીમાં પોલીસના હપ્તા ચાલતા હોવાની વાત કરતો દેખાયો યુવક. અમરેલીના વનરાજાએ થોભાવી વાહનોની રફતાર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહોએ લટાર મારી. રાતના સમયે સિંહોએ લટાર મારતા અકસ્માતનું જોખમ વધ્યું. સિંહોની લટારનો વિડીયો થયો વાયરલ. વડોદરાના કરજણમાં વાવરૂ કૂવામાં પડેલા શ્વાનના 3 બચ્ચાનું રેસ્ક્યુ. ફાયર જવાને કૂવામાં ઉતરી બચ્ચાને સુરક્ષિત બહાર કાઢ્યા. કરજણ ફાયર વિભાગની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી. રેસ્ટોરન્ટમાં જમવા જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો. રાજકોટના સરોવર પોર્ટિકો રેસ્ટોરન્ટની છાશમાંથી ઈયળ નીકળી હોવાનો આક્ષેપ કરાયો. જેનિશ કડેચા નામના વ્યક્તિએ છાશમાં ઈયળ હોવાનો દાવો કરતા હોટેલ સ્ટાફે ફરિયાદને નજરઅંદાજ કરી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ઉત્તર પ્રદેશના મથુરામાં એક વૃદ્ધનું અપહરણ કરાયું. બુકાનીધારી યુવકોએ ધોળા દિવસે વૃદ્ધને ઊંચકી કારમાં લઈ ગયા. ઘટના સીસીટીવીમાં કેદ. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ. દાહોદમાં ટ્રેક્ટરમાં ભરેલા ઘાસમાં લાગી આગ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 2 સ્કૂટી અને અન્ય કાર પણ આગની ચપેટમાં આવી. ફાયરની ટીમ અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ. ભરૂચમાં એસીબી સર્કલ નજીક આવેલી રંગ લોર્ડ્સ હોટલમાં લાગી આગ. આગ લાગતા વિવિધ સામગ્રી બળીને ખાક. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન. આગ પર કાબુ મેળવાયો.
મધદરિયે ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોનું રેસ્ક્યુ કર્યું. બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમારો ફસાયા હતા. પહેલા 2 માછીમારોને બચાવીને મહારાષ્ટ્રના દાણુ દરિયા કિનારે